વેરાવળ સોમનાથમાં સ્વેચ્છાએ મજાર દૂર કરનાર મુજાવર સહિતના નાગરિકોનું જાહેર સન્માન કરતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા. વેરાવળ શહેર અને જિલ્લામાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈજાણ, જંજીર, દુધિયા સહિતના સ્થળોએ વિકાસ અને જાહેર પરિવહનમાં નડતરરૂપ અનધિકૃત દબાણો ખુલ્લી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં નાગરિક સમાજનો પણ સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. કલેક્ટરશ્રીએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કરેલી અપીલનો સાનુકૂળ પ્રતિભાવ આપતા સોમનાથ બાયપાસ રોડ પર આવેલી દરગાહના ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરીને આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમની આ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેક્ટરશ્રી આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં દરગાહના મુજાવર અને ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડી અને જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે પર આવેલી 90 ફૂટની આ જગ્યા ખુલ્લી થવાથી ભવિષ્યમાં રોડ બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે. સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બન્યો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વર્ષો જૂનો પ્રશ્ન હતો. તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, અહીંના મુંજાવર છે, એ બધાની સાથે એક મિટિંગ કરી, અમારા નિવૃત્ત નાયબ મામદાર લોચભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આજે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે એ દૂર કરેલ છે. એ ખરેખર બિરદાવવા લાયક છે અને આના માધ્યમથી આ આજે આપણે જોઈએ તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ 3 હિન્દુ 3 મુસ્લિમ ગણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે. જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો, પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય, અમે આ રીતે જ પરસ્પર સહમતિથી, મંત્રણાથી દૂર કરશું, જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય. જે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે, કોઈ નેશનલ હાઈવે હોય, સ્ટેટ આરએનબી હોય, પંચાયત આરએનબી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે, ત્યાં અમે આ રીતે જ કરાવશું.